પાલનપુરથી આબુ રોડ જતા ખેમાના ટોલ નાકા જોડે હાઈવે ઉપરથી જે ખેમાનાના સરપંચ છે એ ગલબાબીનો ફોન આવ્યો હતો કે અત્યારે એક ગાયને એસિડ નાખ્યું છે. એટલે એમને જ્યારે વાત કરી ત્યારે અમને ખબર પડી કે આ 8મો કેસ છે. આગળ બી જે ગાયોને એસિડ નાખવામાં આવ્યા હતા એ બધી ગાયોને અમે ટેટોડા પકડી. હાલ એમ કીધું કે ભાઈ તમે કોઈ પોલીસ કેસ કરો, પોલીસ કેસ કરશો તો આ વ્યક્તિ શું પકડાશે, એના સિવાય તો પકડાય નહીં. કારણ કે ડર કોનો હોય? પોલીસનો હોય. કોઈ લોકોનો ડર એ આજ સુધી કોઈને એવો નડ્યો નથી. એટલે હાલ પોલીસ કેસ કર્યો, પોલીસ આવે છે. આગળ જે અમે લઈ ગયા હતા ગાયને એનામાં 3 ગાયોનું એનામાં મૃત્યુ થયું છે. અને નાખવાવાળો માણસ બી મારા ત્યાં સુધી મેં લગભગ ઘણા એસિડવાળા કેસો દેખ્યા છે. એટલો ખતરનાક માણસ છે કે એ આમ છાંટતો નથી, આમ રેડે છે રીસર. આના પર તમે જોશો ને, અત્યારે તમે વિડીયો જોજો, આનો રીસરનું નાખ્યું છે એના ઉપર, એટલે આખી ચોપડી ફટી. અને એનાથી આગળ મહિના 1.5 મહિના